જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં આપણે વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અપરા એકાદશી વિશે ખાસ માહિતી મેળવવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। યુધિષ્ઠિરે પૂછ્યું, જનાર્દન, વૈશાખના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? હું તેનું મહાત્મ્ય સાંભળવા માંગુ છું, તેને બતાવવાની કૃપા કરશો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, તમે સકળ લોકોના ભલાને માટે ઘણી ઉત્તમ વાત પૂછી છે। રાજેન્દ્ર, એ એકાદશીનું નામ અપરા છે। આ ઘણો પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાપોનો નાશ કરનારી છે। બ્રહ્મ હત્યાથી દબાયેલો, ગોત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પર સ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના સેવનથી નક્કી જ પાપરહિત થઈ જાય છે। જે ખોટી સાક્ષી આપે, તોલમાપમાં દગો કરે, જાણ્યા વિના જ નક્ષત્રોની ગણના કરતો અને કૂટનીતિથી આયુર્વેદનો જ્ઞાતા બનીને વૈદ્યનું કામ કરે છે, એ બધા નરકમાં નિવાસ કરનારા પ્રાણી છે। પરંતુ અપરા એકાદશીના સેવનથી એ બધા પણ પાપરહિત થઈ જાય છે। જો ક્ષત્રિય ક્ષાત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે, તો તે ક્ષત્રિયોચિત ધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે। જે શિષ્ય વિદ્યા મેળવીને જાતે જ ગુરુની નિંદા કરે છે, તે પણ મહાપાપોથી યુક્ત થઈ ભયંકર નરકમાં પડે છે। પરંતુ અપરા એકાદશીના સેવનથી આવા મનુષ્યો પણ સદગતિને પામે છે। મહામાસમાં સૂર્ય જ્યારે મકર રાશિ પર સ્થિત હોય તે સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યોને જે પુણ્ય થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનારો પુરુષ જે પુણ્યનો ભાગીદાર થાય છે, બૃહસ્પતિનું સિંહ રાશિ પર સ્થિત થવાથી ગોદાવરીમાં સ્નાન કરનારો માનવ જે ફળને મેળવે છે, બદ્રિકાશ્રમની યાત્રાના સમયે ભગવાન કેદારના દર્શનથી તથા બદ્રીતીર્થના સેવનથી જે પુણ્યફળ ઉપલબ્ધ થાય છે, તથા સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કરીને હાથી, ઘોડો અને સુવર્ણ દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, અપરા એકાદશીના સેવનથી પણ મનુષ્ય તેવું જ ફળ પ્રાપ્ત કરે છે। અપરાએ ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ શ્રી વૈકુંઠલોકમાં પ્રતિષ્ઠિત થાય છે, અને વાંચવા અને સાંભળવાથી સહસ્ર ગોદાનનું ફળ મળે છે। મિત્રો, અહીં અપરા એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થાય છે। આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે।